જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અગાહાન મહિનામાં થતું લક્ષ્મી માનું પૂજનની વાત કરીશું. આ વ્રત અગાહાન મહિનો શરૂ થતાં દર ગુરુવારે કરવામાં આવે છે. માતા લક્ષ્મીનું વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવે તો આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે. આપણું ઘર હંમેશા ધન અને ધાન્યથી ભરેલું રહે છે તથા માતા લક્ષ્મી સ્થાયી રૂપે આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે. ગુરુવારે મા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે તો આગલા દિવસે એટલે કે બુધવારથી જ વ્રત કરનારી બહેનો તૈયારી કરવા લાગે છે. બુધવારે ઘરની સાફ સફાઈ કરી આંગણામાં રંગોળી પૂરી દીવા પ્રગટાવી ભગવાન વિષ્ણુની અર્ધાંગિની મહાલક્ષ્મીને ઘરે આમંત્રિત કરીને પૂજા કરવામાં આવે છે. બીજે દિવસે એટલે કે ગુરુવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી વ્રતનો સંકલ્પ કરીને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આખો દિવસ વ્રત રાખવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે. બપોરે પણ માતાજીને ભોગ લગાવવામાં આવે છે અને સાંજે પણ તેમની પૂજા કરી અને પ્રસાદ ગ્રહણ કરીને વ્રતના પારણા કરવામાં આવે છે. કહેવાય છે કે અગાહન મહિનામાં મહાલક્ષ્મીનું પૂજન કરવાથી, પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજન કરવાથી મહાલક્ષ્મી સ્થાયી રૂપે ઘરમાં નિવાસ કરે છે. માતા લક્ષ્મીનું પૂજન વ્રત કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. માતાજીને આમંત્રિત કરવા માટે મુખ્ય દ્વારથી લઈને પૂજા ઘર સુધી ચોખાના લોટનો ગોળ બનાવી તેમાં મા લક્ષ્મીના પગ ચિહ્ન બનાવવામાં આવે છે. ભક્તો, હવે આપણે આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. વ્રત કરીએ અને કથા ન સાંભળીએ તો વ્રતનું પૂરું ફળ મળતું નથી. તેથી તમે પૂરી કથા શ્રવણ કરજો. જે લોકોએ વ્રત નથી કર્યું તે લોકો પણ જો આ કથા શ્રવણ કરશે તો તે લોકો પણ પુણ્યના ભાગીદાર થશે. તો હવે આપણે કથા શરૂ કરીએ. દ્વાપર યુગની આ કથા છે. તે સમયે સૌરાષ્ટ્રમાં ભદ્રશ્રવ નામનો રાજા હતો. તે ખૂબ જ પરાક્રમી રાજા હતો. 4 વેદ અને 18 પુરાણોનું જ્ઞાન તેમની પાસે હતું. તેમની રાણીનું નામ સુરચંદ્રિકા હતું. રાણી દેખાવમાં સુંદર અને રૂપાળી અને ગુણવાન હતી. બંનેને 7 પુત્રો અને પછી 1 પુત્રીનું વરદાન મળ્યું હતું. છોકરીનું નામ શંબાલા હતું. એકવાર મહાલક્ષ્મીજીએ રાજાના રાજપ્રસાદમાં જઈને રહેવાનું વિચાર્યું. તેનાથી રાજાની સંપત્તિ બમણી પ્રાપ્તિ થશે અને તે આ સંપત્તિથી પોતાની પ્રજાને વધુ સુખ આપી શકશે તેમ લક્ષ્મી માતાએ વિચાર્યું. જો તે ગરીબ વ્યક્તિના ઘરમાં રહે છે અને સંપત્તિ મેળવે છે તો સ્વાર્થી વ્યક્તિની જેમ તે ફક્ત પોતાના પર જ ખર્ચ કરશે. એમ વિચારીને શ્રી મહાલક્ષ્મીજીએ વૃદ્ધ બ્રાહ્મણીનું સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે પહોંચ્યા. જો કે વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું તો પણ તેમના ચહેરા પર દેવીનું તેજ હતું. તેમને જોઈને એક દાસી સામે આવી. તેણે મા લક્ષ્મીને એટલે કે વૃદ્ધ સ્ત્રીને તેમનું નામ, રહેઠાણ, કામ, ધર્મ પૂછ્યો. વૃદ્ધ બ્રાહ્મણ માતાએ કહ્યું, બાલિકે, મારું નામ કમલા છે. મારા પતિનું નામ ભુવનેશ છે. અમે દ્વારકામાં રહીએ છીએ. તમારી રાણી તેમના આગલા જન્મમાં વૈશ્યની પત્ની હતા. એ વૈશ્ય ગરીબ હતો. ગરીબીના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો. આ વાતોથી કંટાળીને તે ઘર છોડીને જંગલમાં ખાલી પેટે ભટકવા લાગી. તેની આ દુર્દશા જોઈને મને દયા આવી. પછી મેં તેમને સુખ અને સંપત્તિ આપનાર શ્રી મહાલક્ષ્મીજીની કથા સંભળાવી. મારા કહેવાથી તેણે શ્રી મહાલક્ષ્મીજીનું નામ લીધું, ઉપવાસ કર્યા. શ્રી મહાલક્ષ્મીજી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ. તેમનું ઘર, દુનિયા, સંપત્તિ સંપત્તિથી ભરાઈ ગયું. ત્યારબાદ બંને પતિ પત્ની પરલોક સિધાર્યા. લક્ષ્મી વ્રત કરવાથી તેઓ લક્ષ્મીલોકમાં રહ્યા. તેમણે મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું. આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે, પરંતુ તે મહાલક્ષ્મી વ્રત કરવાનું ભૂલી ગઈ છે. હું અહીં તેને યાદ કરાવવા આવી છું. વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ તેને પ્રણામ કર્યા અને શ્રી મહાલક્ષ્મી માતાનું વ્રત કેવી રીતે કરવું તે વિશે પૂછ્યું અને વૃદ્ધાએ દાસીને
પૂજાની વિધિ અને મહિમા જણાવી. તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા અને તે રાણીને કહેવા અંદર ગઈ. રાજવૈભવમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું. સંપત્તિ અને શક્તિથી ગ્રસ્ત હતી. દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં શ્રી મહાલક્ષ્મી પર પ્રહારો કર્યા. તેને ખબર ન હતી કે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વારે આવ્યા છે. પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન અને તેનો અનાદર જોઈને માતાએ ત્યાં રહેવાનું યોગ્ય ન માન્યું. તેઓ ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં તેમને રાજકુમારી શંબાલા મળી. માતાને તેના પર દયા આવી. તેમણે શંબાલાને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું. તે દિવસે આગાહાન એટલે કે માર્ગશીર્ષ મહિનાનો પહેલો ગુરુવાર હતો. શંબાલા અત્યંત ભક્તિભાવ સાથે શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું. પરિણામે તેણીના લગ્ન રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલાધર સાથે થયા. તે ધન, ઐશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગી. અહીં શ્રી મહાલક્ષ્મીજી પર રાણી ગુસ્સે થયા. પરિણામે રાજા ભદ્રશ્રવનું રાજ્ય અને રાજ્ય વ્યવસ્થા નાશ પામ્યા. ખાવા માટે પણ ફાંફા પડવા માંડ્યા. આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે આપણો જમાઈ આટલો મોટો રાજા છે, ધનવાન છે, ઐશ્વર્યવાન છે, તેમની પાસે જવાય. તેમને આપણી સ્થિતિ જણાવો. તેમને કહો કે તે ચોક્કસપણે આપણને મદદ કરશે. આના પર રાજા ભદ્રશ્રવ પોતાના જમાઈ માટે રવાના થયા. રાજ્યમાં પહોંચ્યા પછી તે થોડીવાર આરામ કરવા માટે એક તળાવના કિનારે રોકાયા. તેમાંથી ઘણા લોકોએ તેને તળાવમાંથી પાણી લેતા જોયા. તેણે નમ્રતાથી તેના વિશે પૂછપરછ કરી અને જ્યારે તેમને ખબર પડી કે તે રાણી શંબાલાના પિતા છે ત્યારે તે દોડી ગયા. આટલું કર્યા પછી તેણે રાણીને આખી વાત કહી. રાણીએ દાસીને શાહી વસ્ત્રો મોકલાવીને ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું. ખાવા પીવાનું કામ થઈ ગયું. જ્યારે તેઓ પાછા ફરે છે તેને સોનાની મુદ્રાઓથી ભરેલો ઘડો આપ્યો. જ્યારે રાજા ભદ્રશ્રવ પાછો ફર્યો ત્યારે રાણી સુરતચંદ્રિકા તેમને જોઈને ખુશ થઈ ગઈ. તેણે સોનાના સિક્કાઓથી ભરેલો ઘડો ખોલ્યો પણ હે ભગવાન, ઘડામાં પૈસાને બદલે કોલસો મળ્યો. આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધને કારણે થયું છે. આ રીતે આ દુર્દશામાં ઘણા દિવસો વીતી ગયા. આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ. તે દિવસે મક્ષર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો. શંબાલાએ ઉપવાસ કર્યો. શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી માતાને પણ ઉપવાસ કરાવ્યો. હવે રાણી તેના ઘરે આવી. શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તેને ફરીથી પોતાનું રાજ્ય, ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું. તેણી ફરી એક સુખી, શાંતિપૂર્ણ, આનંદી જીવન જીવવા લાગી. થોડા દિવસો પછી રાજકુમારી શંબાલા તેના પિતાના ઘરે આવી. સુરતચંદ્રિકાને તેના ઘરે જોઈને જૂની વાતો યાદ આવી કે શંબાલાએ તેના પિતા સાથે કોલસો ભરેલો ઘડો આપ્યો હતો અને તેને કશું જ આપ્યું ન હતું. તેથી જ્યારે શંબાલા તેના પિતાના ઘરે આવી ત્યારે તેની સાથે આદર અને આતિથ્ય સાથે વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. ઉલટાનો અનાદર કર્યો. પણ તેને આ વિશે ખરાબ ન લાગ્યું. પોતાના ઘરે પરત ફરતી વખતે તેણે તેના પિતાના ઘરેથી થોડું મીઠું લીધું. ઘરે પરત ફરતા તેના પતિએ પૂછ્યું, તમે તમારા માના ઘરેથી શું લાવ્યા છો? આના પર તેણે જવાબ આપ્યો, હું ત્યાંથી સાર લઈને આવી છું. પતિએ પૂછ્યું, આનો અર્થ શું છે? શંબાલાએ કહ્યું, ધીરજ રાખો, બધું ખબર પડી જશે. તે દિવસે શંબાલાએ મીઠું ઉમેર્યા વિના જ બધો ખોરાક બનાવ્યો અને પરોસ્યો. પતિએ ભોજનનો સ્વાદ ચાખ્યો. આખો ખોરાક મીઠા વગરનો હતો, તેથી સ્વાદ ન હતો. પછી શંબાલાએ થાળીમાં મીઠું નાખ્યું, જેના કારણે આખો ખોરાક સ્વાદિષ્ટ લાગવા લાગ્યો. પછી શંબાલાએ પતિને કહ્યું, માના ઘરેથી લાવેલી આ સાર છે. પતિને તેની વાત સારી લાગી. પછી બંને મજાક કરતા જમવા લાગ્યા. કહેવાય છે કે આ રીતે જે કોઈ પણ શ્રી મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે. સુખ, સંપત્તિ, શાંતિ પ્રાપ્ત થાય છે. બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ આ બધું મેળવ્યા પછી માતાજીની પૂજા ભૂલવી ન જોઈએ. દર ગુરુવારે અવશ્ય ઉપવાસ કરવો જોઈએ. આ રીતે શ્રી મહાલક્ષ્મીનો મહિમા ફેલાય છે અને બધી ઈચ્છાઓ પૂરી થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે અગાહાન
માસમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે માતા લક્ષ્મીજીનું પૂજન કેવી રીતે કરવાનું, માતા લક્ષ્મીને આમંત્રિત કેવી રીતે કરવાના તે બધું વિસ્તારથી જાણ્યું અને પૂજાનું મહત્ત્વ પણ જાણ્યું. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને પુણ્યના ભાગીદાર થજો. કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.